જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના ભાવ વિશેની। જે ખરેખર આમ તો તમે અલગ અલગ ઘણા બધાના સોશિયલ મીડિયા ઉપર મિત્રો વિડીયો જોતા હશો, પણ તમને એક એવી માહિતી આપવી છે કે જે સચોટ માહિતી છે અને 100% તમને સાચી ઠોકીને કહી શકું કે ગુજરાતભરમાંથી આ માહિતી તમને કોઈ પણ સોશિયલ મીડિયાની ઉપર કે ક્યાંય તમને સાંભળવા નહીં જડી હોય અને જડશે પણ નહીં। કેમ કે બધાને લોલમ લોલ જેને મજા આવે ને એવા ખેડૂતો પ્રત્યે વિડીયો બનાવી નાખવા છે। હાસી માહિતી શું છે ને હાસી વસ્તુ શું છે એ કોઈને ખબર જ હોતી નથી। પોતાના સ્વાર્થ માટે લડે છે, ટૂંકમાં પોતાના સ્વાર્થ માટે જ વિડીયો બનાવતા હોય છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરતા હોય છે। હવે આપણે મગફળીના ભાવ આગળ ભવિષ્યમાં કેટલા થવાના છે શું છે એના વિશેની એક માહિતી કરી દેવું। જો કે આપણે આમ કાંઈ ખબર તો ન પડી શકે કે શું ભાવ થવાના, પણ એક ફાઇનલ છે કે જે આપણે એક તમને વાત કરવા માગું છું ને એ વાત તમારે ધ્યાનથી સાંભળવાની છે। ને આપણા ચેનલની નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। બને એટલો વિડીયોને શેર કરજો, બધા ખેડૂતો સુધી પહોંચે ને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। હવે મિત્રો ગયા વર્ષે જે આપણે મગફળીના વાવેતર હતા એના કરતાં આ વર્ષે આપણે મગફળીનું વાવેતર દાખલા તરીકે વધ્યું છે। દાખલા તરીકે 2 થી 2.5 લાખ હેક્ટરની અંદર વાવેતર આપણે વધારો થયો છે, બરાબર। હવે ગયા વર્ષે ખેડૂતોને લગભગ આમ તમે જનરલ જુઓ તો 30 મણ માથેના ઉત્પાદન થયા હતા। તમને બધા ખેડૂતોને ખબર હશે અને છે જ, કેમ કે ગયા વર્ષે ઉત્પાદન જ એવડું થયું હતું। જનરલ ઉત્પાદન 30 મણનું ઉત્પાદન થયું હતું, બરાબર। એટલે ગયા વર્ષે આપણે લગભગ જે સરકાર ગવર્મેન્ટનો આંકડો છે ને 60 લાખ મેટ્રિક ટનનો ઉત્પાદન ગયા વર્ષે આપણે ટૂંકમાં ટોટલ થયું હતું, એવો ઉત્પાદનનો આંકડો હતો। હવે આ વર્ષે આપણે વાત કરીએ મિત્રો તો આ વર્ષે તમે જનરલ જુઓ તો જનરલ મગફળીનું ઉત્પાદન 15 મણ, આથી વધારે ઉત્પાદન જનરલ ગણવો। પછી ઘણા વિસ્તારની અંદર કોઈક ખેડૂતોને ટૂંકમાં 25-30 મણે ઉત્પાદન થયું, પણ એવા ખેડૂતો હોય એક ખેડૂત નીકળતો હોય છે અને એવા 100 ગામડેથી 1-2 ગામડું નીકળતું હોય છે। બાકી જનરલ ઘણા વિસ્તારની અંદર તો 5 મણના જ ઉત્પાદન છે અને 10 મણના જ ઉત્પાદન છે। જનરલ જે ટૂંકમાં ઉત્પાદન છે ને એ 15 થી 17 મણનું ઉત્પાદન છે મિત્રો, આથી વધારે જનરલ ઉત્પાદન નથી આપણે જે જનરલ સર્વે આખા ગુજરાતનો ગણીએ તો। તો હવે ગયા વર્ષ કરતાં આ વર્ષે ટૂંકમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગણતરી તમે કરો તો 50%નું ઉત્પાદન છે। તો ગયા વર્ષે તમારે 60 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું, 30+ માથેના ઉત્પાદન થયા હતા ત્યારે। તો આ વર્ષે ભલે વાવેતર વિસ્તારની અંદર વધારે છે થોડુંક, તો આ વર્ષે જે અત્યારે આપણે ગુમરાહ કરવામાં આવે છે કે 70 લાખ પ્લસ મેટ્રિક ટન ઉત્પાદન મગફળીનું થાય, તો કઈ રીતે થાય આ તમે ખેડૂતોને સમજવા જેવાની વાત છે। કઈ રીતે થાય? અશક્ય છે, થાય એવી પોઝિશન જ નથી। જો મેં જ્યાં સુધીના સર્વે કર્યા આપણા ખેડૂતોના સર્વે, કારણ કે મને ગામડો ગામથી અને દરેક તાલુકો દરેક જિલ્લો ગુજરાતનો એવો એક એરિયો બાકી નહીં હોય કે ખેડૂતોનો ફોન મને નથી આવતો। અને જનરલ ખેડૂતોને આપણે પૂછીએ છીએ કે ભાઈ તમારે મગફળીના ઉત્પાદન કેવા થાય એમ છે, એટલે જનરલ શું કહે કે ભાઈ 10-12 મણ 15 મણ 10-12 મણ 15 મણ, અથવા તો કોક વિસ્તારની અંદર હોય ટૂંકમાં 20-25 મણના ઉત્પાદન થાય એવા પણ ઓછો વિસ્તાર છે બહુ। તો હવે આપણે જે ટૂંકમાં ગણતરી કરીએ, જો આ આંકડા અત્યારે 70 લાખ મગફળી ઉત્પાદન છે ને, જે 70 લાખ ટન એ મેટ્રિક ટન, જે ટૂંકમાં એ સરકારનો આંકડો નથી હજી, આ આંકડો પ્રાઇવેટ વેપારીઓનો છે। આમાં મને તો ક્યાંક ને ક્યાંક આપણે જો તમે ઊંડી નજરેથી જુઓ અને સમજો ને ખેડૂતો, તો સરકાર અને વેપારીઓનો આમાં મોટામાં મોટું મિલીભગત છે। જો 70 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય તો એમ સમજવાનું ગયા વર્ષે જેમ યુપી રાજસ્થાનથી માંડવી આવી હતી અને જેમ ટેકાના ભાવે મગફળી ગઈ હતી એની અંદર જે ટૂંકમાં ખેડૂતોના ખાતાની અંદર ને જે કૌભાંડું થયા હતા, એવું જ જે કૌભાંડ આ વખતે પણ થાય તો 70 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થાય। કેમ કે આપણા રાજ્યમાં તો 40 થી 45 કે વધીને 50 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થવાનું છે, તો 20 લાખ મેટ્રિક ટન મગફળી બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવશે, જે ટૂંકમાં 17-18 હજાર રૂપિયાના ભાવ 18,000 રૂપિયાના ભાવની લઈ આવે ને અહીંયા પછી ટૂંકમાં 29,000ના ભાવની ટૂંકમાં ખાતામાં ખેડૂતોના ખાતામાં નાખશે। એટલે
બીજા નંબરમાં કે જે વેપારીઓને આ વસ્તુ જો કરે તો સસ્તા ભાવની અત્યારે જે મગફળી વેચાય છે, જે વેચાણી પણ છે 1000 રૂપિયાની આસપાસ મણ, તો વેપારીઓ જે ટૂંકમાં સગવડવાળા હોય ગોડાઉનનું ભરશે અને સંગ્રહ કરશે. પછી ટૂંક સમય જાહે એટલે જે મગફળી સારી ક્વોલિટીની છે, આ યાદ કરજો તમે મને, યાર્ડની અંદર 1300 રૂપિયાથી માંડી અને 1400 થી 1450 રૂપિયાની મગફળી વેચાહે ને વેચાહે. 100% સત્યની વાત છે, તમારે જોવું હોય તો જોયો. આ વખતે જો ઊંધું ન થાય, કેમ કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આપણે ખેડૂતો કોઈ એને 5, 10, 15, 20, 50 લાખ રૂપિયા આપણે નથી દેવાના. એ એને વેપારીઓ જ 5, 25, 15, 20 લાખ 50 લાખ કરોડ ચૂંટણીમાં ફંડ વાપરવા માટે એ મિલોવાળા છે, મોટા ઉદ્યોગપતિઓ છે, એ દેહે આપણે નથી દેવાના. સમજી ગયા ને તમે બધાય? એટલે કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને એક નમ્ર વિનંતી છે, જો તમારી પાસે સગવડ હોય, સારી મગફળી હોય, ક્વોલિટી હોય, હુકાઈ ગયેલા મગફળી હોય, તમારે બગડે એમ ન હોય, તો ખરેખર ખેડૂતોને જરૂર ન હોય તો મગફળી થોડોક ટાઈમ માટે વેચવી નહીં. હા, આપણે જે ટૂંકમાં ટેકાના ભાવે જે મગફળી નાખવાનું થાય ને એમાં જે ટૂંકમાં આપણે મગફળી જેટલી વહી જાય એટલી આપણે ટેકાના ભાવે નાખી આવવાની છે. જે વધારાનો જથ્થો આપણી પાસે પડ્યો રહે છે એ જથ્થાને ખેડૂતોએ ખરેખર વેચવો નહીં. મને એટલી ખબર પડે છે મગફળીના ભાવ 100% થવા જોઈએ. અને એક સરકાર ખાલી એટલો નિર્ણય લઈ લે ને કે બીજા રાજ્યમાંથી જે અત્યારે મગફળી નબળી ક્વોલિટીની આવે છે એ મગફળીને નબળી ક્વોલિટીની દર્શાવી દે ને આપણી સારી ક્વોલિટીની મગફળી હોય એ મગફળીને દાખલા તરીકે કાંઈક પ્રોત્સાહન આપે એટલે મને એટલી ખબર પડે કે 1500થી નીચે મગફળી આપણી ન વેચાય. પણ આ સરકારને કરવું નથી. સરકાર વેપારીઓની સરકાર છે. સરકારની નીતિ આની અંદર ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયેલી છે. આની અંદર ભ્રષ્ટાચાર છે એ તો ફાઇનલ પાકું જ છે મિત્રો. અને આ જે મેં તમને કીધું છે કે જે 50 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન, એનાથી વધારે 100% મિત્રો નહીં થાય. કેમ કે જે તમને અટાણા વિડીયોની અંદર કહે છે 70 લાખ મેટ્રિક ટનનો, એ બધાય જે ટૂંકમાં બીજાનામાંથી જોઈ અને બીજા કોઈક કાંઈ કરી એટલે લોલ ખેડૂતો પ્રત્યે હાઈલા જાય છે. બાકી હકીકતમાં એને તમારે ક્યારેક ફોન કરીને પૂછવું કે ભાઈ તમે આ વિડીયો મૂક્યો છે એનું અનુમાન કર્યું કે કોઈ સરકારનો પરિપત્ર છે કે શું છે, તમારે ખાલી પૂછવું. એટલે એને ડોફાભાઈની ખબર નહીં હોય. ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના આ વેપારી એસોસિએશન મોટું હોય છે. આમાં વેપારીઓને કંઈક ને કંઈક કૌભાંડ હોય છે, જેથી કરી ટૂંકમાં આવું કરે તો ખેડૂતો મગફળીને યાર્ડમાં નાખવા જાય, જેથી કરી એમ કે ભાઈ ઓહો આટલું ઉત્પાદન થવાનું જબરદસ્ત છે, જટ નાખી આવું, નકર આપણો વારો નહીં આવે ને પછી વેચાશે નહીં, નામ છે ને તેમ છે ને. ખેડૂતો બિચારા છે ને ફોરવાઈ જાય બહુ, અને પછી અત્યારે નીચા ભાવની મગફળી માર્કેટની અંદર વેચવી પડે. અને ઘણા બધા ખેડૂતો તો એવા હોય છે કે જેને ખરેખર પૈસાની પણ જરૂર હોય છે, કારણ કે તે પછી તો બિયારણ ને ખાતર ને ઝાડુ પીટનું લેવાતું હોય છે. એટલે એવા ખેડૂતોને મગફળી વેચવી પડતી હોય છે. પણ ખરેખર મિત્રો યાદ રાખજો, મગફળીના ભાવ 100% થાહે. તો આ વિડીયોને બને એટલો શેર કરજો, હરેક ખેડૂત સુધી પહોંચાડજો. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો અને આગળ અવનવા વિડીયો જોતા રહ્યો. આપણો વિષય તો મિત્રો ખરેખર ખાસ કરીને ખેતીનો જ છે. ખેતી લગતી માહિતી, ખેતીને લગતી દવાઈઓ, ખાતર કેમ ઓછે કરશે ઉત્પાદન વધારે કરવું, આજ આપણો મહત્ત્વનો કાયમી માટે મુદ્દો હોય છે. પણ આવું ક્યારેક આપણને જે ટૂંકમાં ખબર હોય છે, આપણે એક અનુમાન તો પછીની વાત છે મિત્રો, પણ ખરેખર એક ટૂંકમાં આખો સર્વે કરતા હોઈએ છીએ અને આપણે ક્યાંક ને ક્યાંક જાણીએ છીએ. એટલા માટે તમને વિડીયો બનાવ્યો છે મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.